દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબર 2001ના રોજ પોતાની જિંદગીની પ્રથમ ચૂંટણી રાજકોટથી જીત્યા હતા. તે વખતે વજુભાઈ વાળાએ તેમના માટે રાજકોટ 2ની બેઠક ખાલી કરી, જેમાં મોદીએ ઉમેદવારી કરી હતી અને 24 ફેબ્રુઆરી 2002ના રોજ તેઓ રાજકોટથી પેટા ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા હતા અને પછી મુખ્યમંત્રી બન્યા. पहली बार जीवन में अचानक चुनाव के मैदान में आना पड़ा था और राजकोट के लोगों ने मुझे आशीर्वाद दिए और सेवा का ये सिलसिला शुरू हुआ. मैंने जीवन में कभी सोचा नहीं था कि कभी मैं चुनावी दंगल में जाऊंगा, चुनावी राजनीति में जाऊंगा. जिस रास्ते पर जाने का मैंने कभी सोचा तक नहीं था, उस रास्ते पर चलने की शुरुआत 24 फरवरी को हुई थी. मैंने अपना पहला कदम बढ़ाया था. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તે દિવસને યાદ કરી રાજકોટ સાથેના સંસ્મરણો વાગોડ્યા અને કહ્યું, મારા હૃદયમાં રાજકોટનું હંમેશા વિશેષ સ્થાન રહેશે. આ શહેરના લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો અને મને પહેલીવાર ચૂંટણીમાં જીત અપાવી. ત્યારથી મેં હંમેશા જનતા જનાર્દનની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ કર્યું છે. તે પણ એક સુખદ સંયોગ છે કે હું આજે અને આવતીકાલે ગુજરાતમાં હોઈશ અને એક કાર્યક્રમ તો રાજકોટમાં યોજાઈ રહ્યો છે, જ્યાંથી 5 એમ્સ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.